આજરોજ મોડાસા ખાતે જેમ આખા ગુજરાતમાં ઓપરેશન શીલ્ડ એક મોક ડ્રિલ એક્સરસાઇઝ ચાલી રહી છે એ રીતે જ અરવલ્લી જિલ્લામાં પણ આજે સક્સેસફુલી યોજવામાં આવી. એમના જે પહેલા ઘટક હતા જે હવાઈ હમલેના એક સાઇમ્યુલેશન એક્સરસાઇઝ કરી હતી. મોડાસા ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં આ એક્સરસાઇઝ યોજાયેલ હતી. એમાં વિવિધ જે ઘટકો હતા કે કોઈ હવાઈ હમલા થાય તો એમની એક એવી રીતે એક દૃશ્ય બનાવવામાં આવ્યું હતું કે હવાઈ હમલા થાય તો કઈ રીતે જે ત્યાંના રહીશો છે એ પોતાનું બચાવ કરશે. પછી જે ઇજાગ્રસ્તો છે એમને માટે મેડિકલ સપોર્ટમાં પણ એમ્બ્યુલન્સ આવી. એ કેટલા સમયમાં આવી છે એ બધા અમારા અત્યારે એનાલિસિસ છે, અમે ડોક્યુમેન્ટ કરી રહ્યા છે કે કેટલા સમયમાં રિસ્પોન્સ ટાઈમ કેટલું હતું. ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને ફોન ગયું, પોલીસ કંટ્રોલ રૂમને ફોન ગયું, એમને તરફથી પણ જે અહીંયા સૂચના આવી. ઇજાગ્રસ્તોને સારવાર માટે એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા અને એમ્બ્યુલન્સ એમને લઈને ગઈ. સાથે સાથે બીજા ઘટક તરીકે જે આપણે સ્વયંસેવકો નાગરિક સંરક્ષક તરીકે જોડાયા છે વિવિધ પોલીસ સ્ટેશનોમાં, સારી સંખ્યામાં આપણા આખા જિલ્લામાં લોકો નોંધાયેલા છે. અને ખૂબ સરસ વાત છે કે લોકો બીજા તાલુકાથી શામલાજી, ભિલોડા, મેઘરજથી પણ લોકો અહીંયા આવ્યા છે આ તાલીમ